એટલે એક ભાઈના પત્ની ટૂંકમાં પિયર ગયા. પિયર એટલે હાવ ગયા એમ. અહીંથી બેગ લઈને ગયેલા કે હવે તારા ઘરમાં કોઈ પગ ના મૂકું. ચંપકલાલ પણ સંપર્ક રોજ લાલ જ રહેતો. રીહમાં હાવ ચંપક લાલ જ રહે. પોપટ લાલ નગરી લીલો હોય. એટલો આમ ક્રોધિત ને ઘરે કાંઈક નો કાંઈક ઝઘડો કર્યા કરે ને એની પત્ની કીધું કે હવે તારા ફળિયામાં પગ ન મૂકું. હવે આવે બીજી જોવા આવ્યો તેથી મેં શેલ દાદાનું નહોતું માનતી. હું નકરી તો હાસુ કહેતા હતા કે ખોટી નો છે હાવ. હવે શેલ દાદા સાહેબ આજ મારે 27 વર્ષ સોમનાથમાં થયા છે કાર્તકી પૂર્ણિમાના. અને દર વર્ષે મળતા હોય, અવારનવાર મળતા હોય. પણ હું જેદુનો ઓળખું ને તેદુના શેલ દાદા અવડા નવડા છે. કોઈ દી આને બુઢાપો નો આવ્યો. જ્યારે જોવો ત્યારે અડપમાં. વાહ વાહ. મિલેંગે શિવરાત્રી કે મેલે में. એટલે આજ મારે મેં કીધું ને કે આજ ખૂબ આનંદ જ કરાવવો છે. વાતોય કરશું, લહેર કરશું, પણ મેં કીધું ને કે પ્રોગ્રામ રોજ કરતા હોય પણ આપણને સાંભળે છે કોણ એના ઉપર બહુ આધાર છે. અને જે ગામમાં રહું છું એ જ ગામમાં બાપુ પ્રોગ્રામ છે. અને એમાં આપની જ્યારે અહીંયા હાજરી છે ત્યારે સેજ બેટા મને મોનિટર આપશે. એટલે ઓલા ટૂંકમાં એ બેન કઈ નીકળી ગયા કે હવે તારા ઘરમાં ન આવું. એ બેન વયા ગયા. સાહેબ બોલો રોજ ફોન કરે બપોરે 11:45 ટેમ ટુ 11:45 થાય એટલે સાસુના ફોનમાં રિંગ જાય. સાસુ ફોન ઉપાડે. હા ચંપક. સાસુ માં અમુક તો હાહુ નહીં માં કેયો મમ્મી આવી ગયા. મમ્મી નો થાય તારા ડોહા તારે, આમ તો મમ્મી જ થાય. હવે ઈ મમ્મી થઈ ઘીરેવી બેન નો થાય. થોડુંક અંતર રાખો ને ભાઈ, પ્રેમ સરખો રાખો. હા એને માં જેટલો જ આદર આપો 100%. સસરાને પપ્પા કહેવાના આ કોઈ રીતું છે ભલા મને આવ પપ્પા તમે આવી ગયા પપ્પુડું થાય ડોહા તારે. હા બાપ જેવું સન્માન આપો 100%. ભેદભાવની વાત નથી કરતો બિલકુલ. પણ અમુક શબ્દ મેં કીધું ને શબ્દ આકાશનું છોરું છે, બોલાઈ ગયું એટલે પૂરું થાય. કાલ સવારનો એક નાગહેરીનો પ્રસંગ બાપુ, ચારણોના ઉતારા. અને એકવાર વહેલા એમ કહેવાય કે એ થોડાક દિવસો સુધી એમ કહેવાય કે આઈમાં રોકાણેલા. અને આઈમાં પાસે એક દરબારના ઘરનાએ એમણે કીધું કે માં તમે આ લોબડી જે કાળી રાખો છો ને એ મને આપો ને. એટલે એ લોબડી આપીને એમાં શાળાનો સમય આઈમાં તો વયા ગયેલા. પણ આ કાળી લોબડી ઓઢી અને દરબારના ઘરના સાહેબ હવારમાં વહેલા વાહિંદુ કરતા હતા. દરબાર ક્યાંક બહાર ગયેલા. નામ જોગ મને ખબર છે સાહેબ આ ઘટનાની. જો શબ્દની કેટલી તાકાત હોય. દરબાર બહાર ગયેલા, રાતના મોડા આવીને સુતેલા અને સવારમાં વહેલા બેઠા બેઠા એ ઓટલે બેઠા બેઠા દાંતણ કરે. અને હજી આમ જાખું મોં ઉજળું થયેલું અને કાળી લોબડી આમ વીટવી અને એમ કહેવાય કે એમના ઘરના છે એ વાહિંદુ કરે છે. અને દરબાર જોઈ ગયા કરે રે શું કામ અમુક ઓઢણું અમુકથી ન ઓઢી શકાય. એને એમ થયું કે આઈમાં આ કાળી લોબડી તો આઈમાં ઓઢે છે, આઈમાં મહેમાનથી ને આવ્યા છે, ચારણ જગદંબા આપણા ઘરનું કામ કરે એ સારું ન લાગે. એટલે ઉતાવળથી બોલાઈ ગયો કે એ માં મૂકી ગયો હાવણો, તમારે નો કામ કરાય. અન કાઠિયાણીએ ઊંચું જોઈને કીધું કે દરબાર જોવો તો ખરા કે બસ હવે મોઢામાં શબ્દ નીકળી ગયો માં, એટલે હવે પછી મારે તારી સાથે માં સાથે વ્યવહાર કરવો પડે. સાહેબ આ શબ્દોની તાકાત છે. શબ્દ જીવાડી દેતો હોય છે, શબ્દ માણસને તારી દેતો હોય છે. એને એક શબ્દ માણસને મારી નાખતો હોય છે. હથિયારનો ઘા લાગ્યો હોય ને એ રૂજાઈ જાય સાહેબ, પણ વાણીનો ઘા લાગ્યો હોય ને કોઈ દી રૂજાતો નથી ભલા માણસ. આજે ભેખ પહેરી લેવા સાહેબ જગતના ચોકમાં ભગવા પહેરી લેવા એ એક સદગુરુનો શબ્દ લાગી ગયો સાહેબ. શબ્દ એ ક્યાં ફેરવી નાખ્યા, ઈંડા માલી બચ્ચું કરી નાખે.
અત્યાર સુધી આપણે ઈંડા છે અંદર ને અંદર ખેખડ્યા કરીએ છીએ. એ તો સદગુરુ સાંચ મારે ને શબ્દની, ત્યારે એમાં એક નવો જન્મ થતો હોય છે. ભલામણ હું ઘણી વાર કહું, સદગુરુ માં છે. જ્યાં સુધી માં, એમાં માતૃત્વ જ્યાં સુધી પેદા, કારણ કે માનો યજ્ઞ છે. ગુરુ પણ માં છે. જેસલ જાડેજાને બાપુ માં, એક ક્ષત્રિયાણી જન્મ આપીએ કે બારવટિયાને, પણ જેસલ પીરને તો સદગુરુ જન્મ આપી શકે. હાથમાં એક તારો લઈને સદગુરુ જ બેસાડી શકે. ટૂંકમાં મારે મેં કીધું એમ કે આને ફોન કર્યો, સાસુમાં બોલો ચંપક. સાસુમાં શું કરો? બેઠા છે. શું કરે તમારી દીકરી? એ રસોઈ કરે. અમે અહીંયા રસોઈ જ કરાવતા હતા, કઈ ઝાડા નહોતા હુડાવતા એની પાસે. બોલવામાં ધ્યાન રાખો ચંપકલાલ. હું હજી ક્યાં કઈ બોલ્યો જ છું હાઉમાં. કેદી મૂકવા આવો છો? મૂકી જાઓ ને હવે. ન્યાય રસોઈ કરે તો અહીંયા રસોઈ જ કરશે. મૂકી જાઓ. મૂકવાનું કે સાસુ ખીજાયો, અમારી દીકરી હવે તમારા ઘરે નહીં આવે, ફોન મૂકો. ફોન મૂકી દે. બોલો બીજે દી ફોન કરે. પર ડે બાપુ 11:45 આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. 11:45 હમણાં સંપકલાલનો ફોન આવશે. ટેમ ટુ ટેમ આવે. બોલો રોજ ફોન કરે, રોજ કે ક્યારે મૂકવા આવો? અન સાસુ ખીજાય, નહીં આવે. હવે અમારી દીકરી તમારા ઘરમાં પગ નો મૂકે, નો મૂકે, નો મૂકે. ઓલો ફટ દઈને ફોન મૂકી દે. પાછો ફોન પર ડે કરવાનો. 11:45 ચંપકલાલ નો ફોન જાય ને જાય. અને એક દે ના સાસુ ખીજાય ને એના સસરાને ફોન આપ્યો કે આ તમારા ચંપકિયાને સમજાવો ને. કહી ગયો કે કડક થી. બીજે દી સીધો સસરાય ફોન ઉપાડ્યો. હા ચંપકલાલ, લે શું કરો છો પપ્પા? બેઠા છીએ બેટા. શું કરે મારા સાસુ ની? એને જો ને મને ફોન પકડાયો. સરસ કહેવાય. શું કરે તમારી દીકરી? બસ એ રસોઈ કરે. પણ સંપર્ક એક કહું, શું હવે ફોન બંધ કર ને યાર. શું કામ રોજ ફોન કરે તારી સાસુને? શું કામ હેરાન કરે? તને કઈ આનંદ આવે? એ કે સસરાજી હાવ હાસુ કહું કે હા મને બહુ આનંદ આવે. શેનો આનંદ આવે? મારા સાસુ ત્યાંથી એમ કહે ને કે અમારી દીકરી હવે નહીં આવે અને તમારા ફળિયામાં પગ નહીં મૂકે. મને એમ થાય ભાઈ ભાઈ ભાઈ. અને પછી જે બપોરે જમવાનું પપ્પા ભાવે છે, તા તો સસરા રોવા મળ્યા. ચંપકલાલ તમે આમ તો આનંદ કરીએ કો, હવે મારે તો બબે ભોગવવાના ને. સાહેબ એના માટેની આ જિંદગી નથી. પણ વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સીધાકાશમાકાશવાસમ ભજે. એ સીધાકાશમાકાશવાસમ ભજે. આજ રોજ મવાની આ પાવન ભૂમિમાં માં ભગવતી રાજરાજેશ્વરી પરાંબા, માં નવદુર્ગા કયો, ચંડી કયો, ચામુંડા કયો, એના નામ અલગ અલગ હોઈ શકે. ગઈકાલે જ પૂજ્ય સીતારામ બાપુ બોલ્યા કે તમે નામ લઈ શકો ગમે એ જુદા, પણ શક્તિ તત્વ તો એક છે. અને એ લક્ષ ચંડી 9 દિવસનો આ મા ભગવતીનું અનુષ્ઠાન. અને કેવું અનુષ્ઠાન! એમાં હાજરી દેવી ને એ પણ એક ઇતિહાસ બને છે સાહેબ. એમાં હાજરી આપવી ને એ પણ એક ઇતિહાસ બને છે. અને મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા બ્રહ્માંડ ભાંડોદરીના ચરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું. યજ્ઞનારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરું છું. જેના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે પૂજ્ય સીતારામ બાપુના ચરણોમાં અહીંથી વંદન કરું છું. ઉપસ્થિત આચાર્યથી લઈ અને પાઠ કરવા બેઠેલા અમારા ભૂદેવો, ભારતના ખૂણે ખૂણેથી ભૂદેવો પધાર્યા છે. એ તમામ ભૂદેવોના ચરણોમાં પહેલી કોટી કોટી વંદન. બને માતાશ્રીના
ચરણોમાં વંદન કરું છું. અને સચિનભાઈ, હું તો આયરનો દીકરો છું, હું શું કહી શકું યાર, પણ એટલું તો 100% કહી શકું છું. કદાચ આવા કાર્યો કરવા માટે ઈશ્વરે તમને અહીંયા મોકલ્યા હશે. તમને ખૂબ 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 ધન્યવાદ આપું છું સાહેબ. અને અમે કાલે બાપુ રાતના 1 વાગ્યો અહીંયા, કારણ કે પરિક્રમા વહેલા કરવી હતી, પણ કોઈને કોઈ હોય એટલે પરિક્રમા પૂરી ન થવા દે એટલે અમે શાંતિ રાખી. મેં કીધું દરેક બધાએ હાવ હોપો પડી જાય ને પછી પ્રદક્ષિણા કરવી છે. અને કહેવાય ગયું આની પ્રદક્ષિણા શેષ આવીને કરતો હોય છે સાહેબ, તમને સાથી ઠોકીને કહું. શેષ નારાયણ આની પ્રદક્ષિણા કરતો હોય, એના રખોપા કરતો હોય, 52 વીર આના રખોપા કરતા હોય. આપણે શું રખોપા કરી શકીએ? પણ આની અંદર સેવા કરતા સ્વયંસેવકોની જનતાને ધન્યવાદ આપું છું સાહેબ, કે એના સંતાનો આજ અહીંયા સેવા કરે છે. આ કાર્ય કરવું અને અહીંયા સેવા કરવી એ પૂર્વ જન્મના ભાતા હોય, અને એ જગદંબા નક્કી કરતી હોય કે મારા કાર્યક્ષેત્રમાં કોને આવી શકાય સાહેબ. આ બધું નક્કી એ કરે. અને આજ ભગવાન ગોપનાથ આપણો રાજીપો વ્યક્ત કરતો છે. સમુદ્રને કાંઠે બેઠા છે ગોપનાથ દાદો, અને કહેવા ગયો જેનું દીપ પ્રાગટ્ય અને કાર્યક્રમની શરૂઆત પહેલી જ ધર્મસભામાં પૂજ્ય મોરારી બાપુ અહીંયા ઉપસ્થિત રહે. હજી ભાઈશ્રી પણ પધારવાના છે. આજે દિવસે પણ સત્તાધારની પીરાય આવી હોય, અને કહેવાય ગયો સાહેબ આને કોણ ન આવે, વાત એ છે. અને હમણાં જ અમારે બહુ સારું સંચાલન કરે ને બહુ સારું બોલે છે. એકવાર એમને પણ તાળીઓથી વધાવ્યો, જિગ્નેશભાઈ કુંચાલા. એમણે કીધું ને કે અહીંયા કોણ ના આવે. અને વાતે સાચી છે ને ભાઈ. આપણા આંગણાની અંદર બાપુ ચોખાના દાણા નાખીએ એટલે ચકલા ઉતરે, જાહેરના દાણા નાખીએ તો કબૂતર ઉતરે, હાચા મોતીડા વેરી ગયો તો કોક દી હંસલો ઉતરે, અને ઉકરડા કરી તો ગધેશ આવે. આપણે કરવાનું શું એ આપણે નક્કી કરવાનું. અને ત્રીજી વાત એ છે બાપુ, હાથીની અંબાડીએ બેહીને જે માણા નીકળે ને એ થોડો થોડો ઝાડવામાં હરોડાય. તે હાથીની અંબાડી ઉપર બેસીને નીકળે ને એ થોડોક હરોડાય, બાકી ગધેડા ઉપર બેઠા હોય એ કઈ હરોડાય નહીં, એ તો પતલુક પતલુક જાતા હોય એની રીતે. પણ અહીંયા જ્યારે આવો રૂડો જ્યારે અવસર છે ત્યારે ફરી વાર ભાઈ સચિનભાઈને અને એના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તેમજ આમંત્રિત મહેમાનો, હાકીમ જેવા મહેમાનો, પૂજ્ય સંતોની અહીંયા હાજરી છે, એ તમામ સંતોના ચરણોમાં વંદન કરું છું. અમારા કલેક્ટર શ્રી વલવાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ હું અહીંયા આવકારું છું. એને ખબર ન પડે સાહેબ, આમાં જો જેની અંદર સંતની કૃપા થઈ જાય ને બાબુ, એ ક્યાં હોદ્દા ઉપર છે એ ન જોવે. અને એની જે સરળતા, નહીતર એ આમ બે જણા પડખે ઉભા હોય લાલ લાઈટ નહીં, જ્યાં સરળ સ્વભાવ. બસ મને ઈશ્વરે જવાબદારી આપી છે એ હું નિભાવું છું. આ જે એનામાં ગુણ જે છે સાહેબ, અને પાછા ટૂંક સમય જ હવે રહેવાના છે હમણાં, કારણ કે હવે તો આ બધું થોડું ઘણું પાછું સમય પૂરો થાય એટલે ટૂંકમાં મોરબી સાહેબને પણ અહીંથી આવકારું છું. અમારા ઉમેશભાઈ ડૉક્ટરથી લઈને ચામડીના ડૉક્ટર પણ અહીંયા બેઠા છે, અમારા હળિયા સાહેબ, તેમજ કેટલા ના, કારણ કે મવાજ છે બાપુ, આમાં બધાને નામ જો બધાને ઓળખું છું. પણ ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં, કારણ કે આમાં કોના રૂપમાં બાપુ કોણ આવીને બેઠું હોય મને શું ખબર હોય સાહેબ. એટલે આ બધાને મારા દંડવત પ્રણામ કરી, અને જ્યાં સુધી આપને અનુકૂળ આવે, આનંદ આવે એ પ્રોગ્રામ માણજો. પણ પહેલી વાત એ કહું કે આપણી પાસે જેટલા દિવસ વધ્યા છે આના દર્શન ન ચૂકાઈ જાય, આની પરિક્રમા ન ચૂકાઈ જાય, એ ખાસ ધ્યાન આપજો. અને રહી વાત કે અહીંયા જે કાંઈ અહીંયા રકમ આવે છે બાપુ, આ અમારા માટે બિલકુલ બિલનો પ્રોગ્રામ નથી. આ નો બિલ, કેવલ દિલ. આ પ્રોગ્રામ દિલનો પ્રોગ્રામ છે, આ પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ છે. અને એ અમે તો એટલું કહી કે પ્રોગ્રામો ખૂબ કરીએ છીએ બાપુ, પણ અમારા જીવનના અમુક આ પ્રોગ્રામો, આપની હાજરી હોય, પૂજ્ય બાપુની હાજરી હોય,
અને આવા યજ્ઞોમાં જ્યારે અમને બોલવાનો અવસર મળે ત્યારે એક સ્વર્ગસ્થ રામભાઈ કાગ એક દુહો બાપુ કહેતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું, ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. જે જે અહીંયા હાજર છો એ તમામને, કોઈ પણ સ્વરૂપમાં બેઠો હોય તમામને ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છો. હવે બખ્તર બાંધીને ઢીંગાણે જવાનું હોય, ભેટવાનું ન હોય. પણ અમારો કવિ લખે ઉમેશભાઈ, ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ અમારા લોઢાના શબ્દો છે એ અમે તમને અડાડવા આવ્યા છીએ ને એ જો હોનાના થઈ જાય તો પછી એના પલાનો પકડે કોઈ. કારણ કે શબ્દ એ બ્રહ્મ છે, એ આકાશનું સોરું છે. જેવી રીતે જીવને પણ બીજું ખોળિયું ગોતે છે ફરીવાર અવતરણ કરવા માટે, એમ શબ્દો પણ અમુક શરીરને ગોતતા હોય છે કે મારે કોનાથી રજૂ પાછું થવું. આ નરું સત્ય છે ભાઈ. બાકી હું હમણાં જ આ લોકડાઉન પછી બાપુ હમણાં નવા માઇન્ડ પ્રોગ્રામ ચાલુ હવે થયા. નકર 2 વર્ષથી તો આ બાપુ હાવ હોપો પડી ગયો, ઘરે ને ઘરે દુહા ગાયા હાવ. ના ગીત ગાતા, આંગણીએ તલાવડી સબ સબિયા પણ. આ લોકગીત કેદુનું ગાતા પણ પછી ઈ ખબર નહોતી મારે આંગણીએ તલાવડી સબ સબિયા પણ. આ 2 વર્ષ થાય મારે આંગણીએ તલાવડી સબ સબિયા, આંગણે નાંગણે સબ સબિયા કર્યા હાવ. કેવા કેવા માણસો બાપુ જે ફાકા ફોલદારી કરતા હતા, આમ કરી નાખી તેમ કરી નાખી, બક્કાલું લેવા નહોતા નીકળી શકતા. જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા શેરીમાં નહોતા નીકળી શકતા. અને પહેલું લોકડાઉન તો બાપુ હાવ હજળ, ઘરે ઘરે બારી બાર હરાય હરાન પરાય પરા. અને અમુક ની ઘરવાળીએ કીધું બહુ વાયડા કરતા હતા, જાવ ને બજારમાં, હું કામ બહાર જાય તો મોર બોલે એની કરતા ઘરની કોયલ નો સાંભળીએ બેઠા બેઠા. ગજબ હો. એટલે આજ આમ તો ઘણા વર્ષ પછી બધા બાપુ આમ હાથમાં આવ્યા છે. આપણે વાડીઓમાં ગામડામાં જે રહ્યા હોય ને એને ખબર હોય, એમાં ખાસ વાડીઓમાં રહેતા હોય, એમાં રાતનું શિયાળિયું ઓલું લાડ્યું કરતું હોય ને, એટલે એ બહુ લાડ્યું કરે તો ઊંઘ ન આવવા દે. એટલે ગામડાના માણસો વડીલો શું કરતા, ટુસકો કરતા, જોડું ઊંધું કરી ચપ્પલ કેવું ઊંધું કરી નાખે અને એની માથે પગ મૂકી દે, એટલે શાળિયાનું ગળું બંધ થઈ જાય. આ 2 વર્ષ કોને ખબર કોને જોડું ઊંધું કર્યું, પગ મૂક્યો. અમારા કલાકારોના ગળા હાવ બંધ કરી દીધા. આ માઇન્ડ ધીરે ધીરે છૂટ્યા હાવ બધા. હા, એક ભાઈના પત્ની, મારે આનંદ જ કરાવો છો બધાને. અને એમાંય આ ભૂદેવો આનંદમાં આવી જાય, કારણ કે કેટલા ભૂદેવો છે. હે, તમારે આગળ મારે કોઈ જ્ઞાનની વાતો ન કરાય, એટલે હકીકત છે. ભૂદેવને સામે શ્લોક ન બોલાય. હું હમણાં ચારણ સમાજમાં પ્રોગ્રામ હતો, એક દુહો ન બોલ્યો. હું કામ? કારણ કે સામે ચારણ સમાજ બેઠો છે. હવે દુહાનું જ ઘર છે, ત્યાં શાળા કરાય એમ અહીંયા ગણ્યાનની બચ્ચું કરાય કાંઈ? અમારે અહીંયા તમને દાંત કઢાવાય, કારણ કે તમે છો એ મુખ છો. વિશ્વનું કોઈ મુખ હોય તો ભૂદેવ છે, બ્રાહ્મણ છે, મુખ છે. અને એ મુખ એ થોડુંક હસી લે એટલે આખું વિશ્વ હસી લે. શું કામ? કારણ કે વિશ્વનું કલ્યાણ કરવા માટે તમે બેઠા છો. અમારે તમને આનંદ કરાવવાનો, બીજું કઈ નહીં. એ ત્યાં વળી વાર આવ્યો નહીં ત્યારે આયરનો દીકરો સાહિત્ય કરે એ તો બાપુ સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાં ગોખલો કર્યો એવું લાગે. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે આયર થી મને કે આ ધંધે સીડ્યા છો? મેં ભાઈ એવું નથી. આગળ તો મૂળ તો યદુવંશ એટલે કૃષ્ણને તો અડીએ છીએ. હવે 7 સુરનું સંશોધન એણે કર્યું હતું, તો વૈશગાળામાં ભૂલી ગયા. બાકી ગોવાળિયો પાવો વગાડતો એવો કોઈ ન વગાડી શકે ભલામાં. અને ગીતા જેવું જ્ઞાન જેણે આપ્યું હોય એટલે આપણે એને વાગોળવાનું ને તમને આનંદ કરાવવાનો. અને એમાંય તે અમારો કાટિયો વરણ બાપુ દાંત કાઢે ને મને બહુ ગમે. આમાં તો 18 વરણ બેઠા, અમારો કાટિયો વરણ જેટલો હોય ને, કાટ વરણ કોઈ દી દાંત જ ન કાઢે. અમે પૂછો, અમારા પ્રમુખ શ્રી બેઠા છે સાહેબ, એને તાળીઓના ગળાથી વધાવો ઘનશ્યામસિંહને. ગોપનાથના આપણા
વાજા રાઠોડ મજા આવે. અમે સાઈન બેહવા જઈ રાખીએ ક્યારેક સમય મળે ત્યારે ગોપનાથ જાઓ. અને અમારું લોટકું વરણ બાપુ બહુ દાંત નો કાઢે, કતરાણા સહી આખી જિંદગી ક્યાંનો થાય કે. અને જે એ ખરેખર લોટકું વરણ જ્યારે દાંત કાઢે એ મને બહુ ગમે. અને એ ક્ષત્રિય છે, એ હાથ છે. બ્રાહ્મણ મુખ છે તો ક્ષત્રિય છે એ હાથ છે. કારણ કે જ્યારે કોઈ આડું કાંઈક પણ આવે ત્યારે હાથ સીધા આડા આવતા હોય. અને સાંભળી લેજો, પૃથ્વીનો, બ્રાહ્મણનો અને ગાયનું અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. ભલામણા આમાં બધા આવી જાય. અને જે સેવા કરી રહ્યા છે એ પગ છે, સેવકી પગ છે. અને આવા વેપારીઓ દોષીન શાન એ પેટ છે, એ બધાયનું ભરણ પોષણ કરે છે. અને આ ચારેય જ્યારે એક બને છે ત્યારે આ શરીરનું એક અંગ બને છે, ત્યારે એક દુનિયાનું એક અંગ બને છે. આમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી સાહેબ. એમ કહેવાય ચારેય વરણ એક બને, એમાંની 18 શાખા બને, એમાંની ક્ષત્રિય શાખાઓ બને, જેટલી શાખાઓ. પણ હવે એક થવાની જરૂર છે. હવે જ્ઞાતિવાદના વાડા મૂકો દોસ્ત, ભારતીય બનો. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અંદરના ભાગલા પાડી પાડીને કેટલાક મરશો. સનાતન ધર્મને બચાવવો હોય તો 18 વરણ એક બનો. બસ પેલો મુદ્દો આવે, હું ગુજરાતી છું, હું ભારતીય છું. બસ જે કુળમાં જન્મો છે એનું ગૌરવ છે, 100%. એનું ગૌરવ રાખો. પણ એ વરણ એ વ્યવસ્થા હતી, વિવાદ નહોતો. આપણે વિવાદમાં પરિવર્તિત કરી નાખ્યો. અને આ યજ્ઞશાળામાં બાપુ કયો વરણ નથી બેઠો. બાપુ મને એટલે આનંદ આવ્યો કે તમે 18 વરણને આમાં ભેગો કર્યો છે સાહેબ, એટલે અતિ આનંદ છે. મંદિરો નવાયની એ મૂર્તિ નવી, એમાં પૂંજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના રે. મંદિરો નવાયની મૂર્તિ નવી, એમાં પૂંજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના રે, જૂના જૂના રે.